શ્રી કૃષ્ણ। આજે સાડી બીજ છે તો સાડી બીજની બધી હાર્દિક શુભકામના। જો અમે કામ કરી અને નવરા થઈ ગયા હોય તી જો ત્યારે થઈ ગયા હોય અમારે હે ને જવાનું છે સાડી બીજના મેળામાં। અમારે અહીંયા હે ને રણુજા હે અહીંયા મેળો ભરાય એટલે મેળો તો જો કે આજ 2 વર્ષથી જ ભરાય છે। નકર હે ને અહીંયા ખાલી રામા મંડળ હાંજી હોય અને બપોર સુધી મંડળી હોય અને બધાને પ્રસાદી લેવાની હોય એવું બધું હોય। એટલે અમારે એમ કહે કે છોકરીઓને ખબર કે હવે 2 વર્ષથી મેળો ભરાય હતી છોકરીઓ કહે કે હાલો એ કે અમે કે શું કહેવાય મેળામાં એ કે અમને લઈ જાઓ। એ બાને અનટાણે ચોકે કંઈ કામે નથી વરસાદ થયો નથી એટલે નેદવાનું કંઈ છે નહીં। આમ તૈયાર થઈને આમ કંઈ હાલો તો હું પૂર્બીને જાઉં વળી મેળામાં અને પછી છોકરીઓને રમકડાને એવું લઈ દઉં। હવે તો એમ કહે કે રાયડું ને એવું બધું હોય છે એમાં ઓલી આપણે બ્રેક ડાન્સ ને એવું બધું હોય ને એ ને ઝીણકા છોકરાઓની રાયડું હોય એ ને એવું બધું હોય એટલે એને હે ને અમે જવાના hay મેં કીધું જરાક શૂટ કરી નાખી વિડીયો કંઈ બધાને કે હાલો તમે બધા મેળામાં। અમે આવી ગયા છીએ રામદેવના દર્શન કરવા રણુજા નાના શ્રી ફરીકર જો કંઈ ઉમતા તમને દર્શન નહીં થાય ટ્રાફિક વધારે હે લીધે હે ને છેટેથી દર્શન કરાવી દઈ બીજાના દર્શન કરાવી। भाजी कोन खावा अमे है ने मेड़ा में आव्या ने भाजी कोन खाई है हयाती बेने भाजी कोन खाई से अमर छोकरी आज गई थी हरीना मेड़े थी जो रमकड़ा लई आव्यो હવે અનબોક્સિંગ કરે છોકરી ગાઈસ અમે અનબોક્સિંગ કરીએ છીએ તો અમારો હયાતી બધાને હાય કે બહુ મસ્ત નીકળ્યા હા અનબોક્સિંગ કરી નાખ્યું છોકરી હા તારે થઈ ગયું હયાતી તારે ખનક બાકી છે થોડું ઘણું કે બધું અનબોક્સિંગ કરી નાખ્યું બીત બધું કરી નાખ્યું આમાં આઈસ્ક્રીમ પણ ખાઈ શકીએ હા લ્યો આ બેન તમારી હાવે નવાય કે આઈસ્ક્રીમ પણ ખાઈ શકીએ એટલે જો મેળેથી આવી અને એવું બધું છોકરી કરે હે હા લઈને વળી આવું એ વળી નવું લાગે છોકરી લાઈટું વાળું લાગે હા એમાં લાઈટું થાય એવું એટલે આ છોકરીને મેળ આવી ગયો લાઈટું વાળા રમકડા મેળ આવી ગયો ને છોકરીઓ નાસ્તા પેટી હે એવું હોય 2 નાસ્તા પેટી લીધી ને 2 રમકડા લીધા ને કા મેળ આવી ગયો ને હવે એવું છે કા હા બસ રમી ભાઈ એવું છે મારી ડીંગી આવી ગઈ થોડી એવું મસ્તીની છે લે કનકબેન તમારે શું છે ઓરેન્જ કલરની ઢીંગલી લાગે નહીં અંજુ મારી અસલ તારી અસલ હો બહુ અસલ છે કનકબેનની ઢીંગલી જો હા પણ લ્યો બાપા અસલ જ છે અમે આજ જો મેળેથી આવતા રહ્યા અને હવે અમારા સાથે બીજના નિવેદ કરવાના હોય તે નિવેદ કરી hay લાપસી કરીને દહીં જુવારવાની હોય જુવાર નાખી બનાવે લાપસી મમ્મી હવે મેં ખાઈ લીધું હા તો પાણી પી લે બેન જો લોટ હેકાઈ ગયો હે ને હવે હે ને આંધણ મૂકી દીધું હે ગરવારું પાણી અને અંદાજિત પાણી નાખવાનું હોય ગોળની
પાણી બે એટલે છે ને ગરવાનું પાણી થઈ જાય એ ઉકળી જાય પછી હેઠે ઉતારી અને એમાં લોટ નાખી દેવાનો આપણે જે હેકો હોય ને એ એટલે લાફી બની જાય અને અહીં દહીંથી વાડીમાં જુવારવાનું હોય એટલે આપણે જુવારી અને પછી જે કોઈ જુવાણા એ આપણે ગાયને દઈ દેવાનું ન કરતાં પછી અહીંયા રખડતા હોય કૂતરાના અંતે લઈ જાય એટલે એને પહેલાં જુવારીને થોડીક વાર ગાયને દઈ દે એટલે હાલી જાય. હવે છે ને લાપસી બની ગઈ એટલે આપણે છે ને એક ભાણામાં કાઢી લઈ. આ હે ને અમારે લાપસી હોય હાડી બીજનો નિવેદ હોય ને એટલે એમ કહેતા હોય હવા પાલીની કરવી જ પડે. એ થઈ ગયું અને એમાં થોડુંક શાસ્ત્ર ઘી નાખ દઈ. આ સાસને ઘી નાખ દે. તમે બેન આવી ગયા? હા. જો અમારે ખનક બેને કે છાસને ઘી દીકરા છાસને ઘી ના હોય આ હે ને આમાં ઘી નાખવાનું હોય. આપણે જુવારવા જાય ને એટલે લાપસીમાં ઘી નાખી અને પછી વાસણ જુવારવા જવાનું હોય બેન. અને મારો આ બ્લોગ કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરજો. અને હા તમારે આ હાટે બીજના નિવેદ હોય અમારે આ રીતના કંઈક હોય એવી રીતના એ જરૂર કમેન્ટ કરીને કહેજો.